સુરતથી ઝડપાયેલા ₹100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઈડીએ આ કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓને હવાલા રેકેટ હેઠળ ધરપકડ કરી છે, જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યાની સાથે તેમને 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આ સાયબર ફ્રોડ હવાલા નેટવર્ક સાથે જોડાયેલું છે અને ઈડીની તપાસમાં આ રેકેટ મૂળ સુધી પહોંચવાની સંભાવના છે। ફ્રોડનું આ રેકેટ મુખ્યત્વે ઓનલાઈન ટ્રાવેલિંગ બુકિંગની આડમાં ચલાવાતું હતું, જેમાં ₹100 કરોડથી વધુની રકમ ભારતની સરહદ બહાર મોકલવામાં આવતી હતી। ઝડપાયેલા મહેશ દેસાઈની ભૂમિકા મહત્વપૂર્ણ છે, જે ડોક્ટર મકબૂલને ગેરકાયદેસર નાણાં હવાલા દ્વારા મોકલાવતો હતો। તપાસ સૂચવે છે કે આ રેકેટ માત્ર સાયબર છેતરપિંડી સુધી પૂરતું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાં હેરફેર હવાલા નેટવર્ક સાથે સંકળાયેલું છે, જે કાળા નાણાંને સફેદ બનાવી પ્રક્રિયામાં સામેલ હતું।